તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ ધ વ્લોગ. કેમ છો તમે બધા? તો આમાં આપણે કોક દિવસ થોડા વ્લોગ આવી, કારણ કે આપણે મેન ચેનલ જે મારી હિન્દી ચેનલ હોય એમાં હું એક બે દાડા પછી વ્લોગ નોખે જવું એના ઉપર, એટલે પછી આમાં આપણે કમ વ્લોગ ડાલે. એટલે હાલ થોડા આપણે જોયું એટલે વ્યૂ થોડા આવ્યા પહેલાં કરતી. મને નક્કર હું એક ચેનલ ચાલુ કરી દે, વ્યૂ એટલા બધા નહોતા આવ્યા, પણ આમાં થોડા આવ્યા એટલે કીધું ચાલો બીજો વ્લોગ બનાવી દઈએ. તો આપણા આજ હિન્દી વ્લોગ તો કોઈ બનાવવાનું થાય નહીં, એટલે ગુજરાતી બનાવી દઈએ. જો કે હું તમને બતાવું મારા ખેતર વિશે, ખેતર જેવું હોય તો હાલ અમે ઉભાઈ આ આપણું ખેતર જ છે, પણ કોઈ આપણે કોઈ વાવતા નહીં એટલે ડાયરેક્ટ બધું ઉગ્યું છે. વરસાદ અને ગરમી તો એટલી પણ ભાઈ ખતરનાક, એટલા મેં પેલા ટીમવાળા બધા વિડીયો નહીં બનાવતા, કારણ કે ગરમી બપોરોને એવી પડે એટલે બહાર નીકળતા જ નહીં ઘરના. એટલે આ તમને ખેતરનો આખો મેં કીધું વ્લોગ બનાવી દઈએ. ખેતરમાં આવ્યો તો બાકી એક ગાય હોય બધેલી. હવે આગળ જઈએ હું તમને બતાવું જે મકું આવ્યું મકું. તો આ રહી આપણે આ મકું હોયથી આવીએ એટલે આ ખાવાની બાજરી હું તમને બતાવું. આ રહીએ જુઓ થોડા આવી છે, જો અંદર બાજરી નહીં આવી આ રહીએ. અને આ નેચરી એ રહીએ ઢોરણ ખાવાની લસકા બાજરી આપણે વાવીએ. અને પેલી હોમી દેખાઈ કણ જઈને હવે છીએ. આ તો ગેસ બાજરી વાઢી હતી. આ જુઓ પેલી હોમી ઊભી ને મોટી એટલી હતી, પણ વાઢી પાછી ઉગી. હજુ ખાતર નોહી નહોતું પહેલાં તો એટલી મોટી થઈ હતી ખાતર વગર. વરસાદ તો થોડી ઉકાઈ જઈએ, બાકી હવે મોટી થાય. હવે ખાતર બીજ પહેલાં નવું પડશે. વરસાદ આવતો નહીં, પેલી ફેર વરસાદ આવ્યો તો ખાસી મોટી થઈ ગઈ હતી. અને ગાઈસ જુઓ આ રહીએ દેખાઈએ ખાવાની બાજરી. આ ખાવાની જો ઢોરોંગ ખાવડાવવાની. આ દેખો આ ખાસી મોટી થઈ છે. બીજી બતાવો બીજી જગ્યાએ. અને આ પેલી હોમી દેખાય હોવો ને એટલે જાતો નહીં હું, એટલે કંટાળો ફરવા. આ હોમી દેખાય ને ઝૂમ કર્યું એ દેખાય, એ ખાવાની બાજરી. એ મોટું ડેલું છે પણ અડધું આવ્યું એ ખાવાની બાજરી એ જે દેખાય. અને ગાઈસ આ દેખાય આ રહીએ જો અડધી વાટેલી આ રહીએ. આ ગાયો ખવડાવવાની લસકા બાજરી. તો આપણે લસકા બાજરી ખૂબ આવી ગાયો ખવડાવવા માટે. અને પેલો હોમે દેખાય એ લસકા બાજરી જ છે ગાયો ખવડાવવાની. અને 1 મિનિટ હોયથી ચોખ્ખું દેખાય આ ઉગી બાજરી. જોઈ લો તમે. એ મકું થોડો અમારા મકું ઓછા આવ્યા, મકું આવ્યા એ જોવા રે. બાકી હું તમને બતાવું આ રે આપણા તબેલાને. 1 મિનિટ ગાય 4 ન હોય છે તો ઉછલું કરીને. એટલે આ જુઓ તબેલા 2. પહેલાં અમારી બાવળ્યાને છે ગાય બતા પછી હોય બનાવ્યું, એટલે હાલ એક ગાય છે હોય થોડી જગ્યા નહીં, એટલે બાકી હોય ઉછલું ખાસું બધું આવ્યું હતું. જે તમે મારા હિન્દી બ્લોગ જોવો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દઈએ. જોઈ એ કણવા આવ્યું હતું બધું અડધું ખાસું જૂનું હું બ્લોગ બનાવું 1 વર્ષ જેટલો. થોડા ખાસા 170 ઉપર વિડીયો એમના ઉપર જોઈએ તમે. બાકી જોઈ શકો ગાયો બાય બધું. આપણો તો પેલો અમારો વાનૈયોનો વા મતલબ પાપા કે બड़े પાપા પતા હે ના. વાનો ને ચાચાનો ભાણો બધો ભેગો કે ઓયનમાં પાણી ભેંસ પણ પાડ્યો અહીં અમારે નહીં ભેંસ પાડ્યો. અને અમારે ભેંસ પાડ્યો નહીં. અને આ ટોકીસાન આ શેલડી છે જે દેખાય. આ શેલડી દેવ ખાસી મોટી થઈ જાય. આ સાઈડે જોંફળી આ ઓયડી એટલે આ તો હોય તો પહેલાં હારી ઓયડી પી હતી પણ બંધ કરીને પહેલાં લઈ જાય. પેલી મમ્મી દેખાય ને ઓયડી એ કણ એ રે. અને પેલું ગોળી પાંબો રહેશે એ દેખાય ઘણી જઈને હું તમને બતાવું. આ ઓયડી હે આપણે. આ માતાજીનું ભગવાનનું મંદિર છે માતાજી. બાકી હોય અને બધેલી હોય પ્લેનથી સાપરું હોય. જોંફળી છે આપણી, પણ જોંફળ આવ્યો એક આવ્યું ખાલી આવડું ને એનું આપણી જોંફળે. બાકી આ શીખર હોય ખબર નહીં હશે. તુરીન વેલા બેલા હોય ખાસું શેગો બેગો ને આવ્યું હતું. આ પતરો પડે પેલું બાજુ તપેલો કરવાનો. એટલે આપણો કૂવો છે પોણી સાપ જ આવે આપણા જોઈ શકો. તો હવે મળી જાય. તો બસ દેવ ગરમી જેટલી પડે હારા પલટી રહ્યા થોડા. બાકી હારો હોમો બોર. આ તો ગોળી અરે બોર દોડી પાઇપ વાળો દેખાય ને. અને મારી વિડીયો નવી વિડીયો બી બનાવી કારણ કઈ કણ પોણી ઓછું થઈ ગયું હતું. 1 મિનિટ
પાણી ઓછું થઈ ગયું હતું એટલે હોય કંઈ કરે બોર હોય પાણી હાલ સૌ ઉપાડે 75 એટલે બોર બાકી મળીએ હવે તો ગાઈસ ઘેર જઈએ એટલે કોઈ વ્લોગ તો બની નહીં કારણ કે આપણે ખાલી સ્પેશિયલ ખેતરનો વ્લોગ બનાવી કીધું ખેતર બતાવી દઈએ પછી ધીરે ધીરે વ્લોગ મીકતા જાઓ કારણ કે પછી વ્યૂ આવી સારા તો સારા વ્લોગ બનાવશો ચેલેન્જ વિડીયો કે ચિયા વિડીયો બનાવીએ કમેન્ટ કરજો જો જોતા હોય તો કમેન્ટ પ્લીઝ કરજો યાર કે ચિયા વિડીયો બનાવીએ સારા બાકી પછી ફેમિલી વ્લોગને બધા બનાવશો જો વ્યૂ સારા આવવા માંડે 500 600 1K રીતના બાકી સિસ્ટમ પાડશો તો ભાઈ પેલી ચેનલમાં આપણે એટલા બધા નહીં બનાવો એમાં કોઈ સારું કન્ટેન્ટ મેકશો એમાં કારણ કે એમાં એટલા બધા વ્યૂ નહીં આવતા મારો હો ઉપર વ્યૂ જતા રહો એટલે બનાવું હાલ એમાં વ્યૂ આવી એટલે થોડા તો એ આવી તો હી કણ તો મળીએ તો વિડીયો ગમે શેર કરજો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે